તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં અત્યારે હાલ કાળઝાળ ગરમીની આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે ટેમ્પરેચર અને તાપમાન 45 ડિગ્રી સુધી જવાની સંભાવના છે। પરંતુ બીજા નંબરે અત્યારે હાલ આપણે વાવાઝોડા ઉપર પણ મુખ્ય ફોકસ રાખવું પડશે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં અત્યારે હાલ અર્નબ નામનું નવું વાવાઝોડું ક્રિએટ થઈ રહ્યું છે અને એને કારણે ગુજરાતમાં 15 થી 20 તારીખ વચ્ચે ભારે મિત્રો જે છે તે અફરાતફરી મચી શકે। તેની વચ્ચે લાઈવ તમે જોઈ શકો અર્નબ વાવાઝોડું હાલ બંગાળની ખાડી નજીક જે છે તે મિત્રો લોકેશન ઉપર બનતું જોવા મળી રહ્યું છે અને આવનારી સમયની અંદર આ વાવાઝોડું અરબ સાગર તરફ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને એના અસરના ભાગરૂપે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પડી શકે। દર વર્ષે મિત્રો જેવું ચોમાસું શરૂ થાય પહેલા જેવું મિત્રો ગુજરાતમાં એક વાવાઝોડું આવે છે। આ વર્ષે પણ મિત્રો આ વાવાઝોડું બની ગયું છે, જેને નામ પણ અત્યારે હાલ મળી રહ્યું છે। ત્યારે સોશિયલ મીડિયા ઉપર મિત્રો અત્યારે આ વાવાઝોડાને જે નામ આપવામાં આવ્યું છે તે છે વાવાઝોડું અર્નબ। આ જે અર્નબ નામનું વાવાઝોડું છે તેને કારણે કેટલી અસરો થવાની છે, કઈ કઈ તારીખો થઈ શકે અને બીજી પણ કેટલીક લેટેસ્ટ અપડેટ જે આવી રહી છે હાલ હું તમને જણાવવાનો છું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો ટૂંકમાં આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એનું પહેલા તો એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે જેનાથી તમને પણ પ્રોપર અત્યારે હાલ સમજાઈ જાય કે વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે જાણીશું અને સમજીશું। તો સૌથી પહેલા મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ તો માત્ર વાવાઝોડાની વાત આપણે નથી કરવાની। બીજા નંબર ઉપર જે અત્યારે હાલ વરસાદની પણ એક અપડેટ આવી રહી છે, સિસ્ટમ બની રહી છે, તેના વિશે સમજીશું। એટલે કે પહેલા આ વિડીયોમાં હું તમને વાવાઝોડાનો આખો રૂટ સમજાવીશ, કઈ રીતનું કયા રસ્તેથી આગળ વધી શકે, કઈ તારીખ સાથે અને સમય સાથે આપણે અપડેટ અને આગાહી મેળવીશું અને એક વિસ્તારના નામ સાથે સમજીશું કે જેનાથી તમને પણ ખ્યાલ આવે કે તમારા ગામ નજીક આની અસર થશે કે નહીં થશે, તો કઈ તારીખે થશે અને કેટલા હદ સુધીની થઈ શકે। બીજા નંબરે આપણે સમજીશું આજના વિડીયોમાં તો ગુજરાતમાં 45 ડિગ્રી સુધીના ટેમ્પરેચરની જે છે મિત્રો આગાહી સામે આવી ગઈ છે અને આવનારા 3 દિવસ હવે આ વર્ષના ઉનાળાના સૌથી ભારે બની શકે। જી હા દર્શક મિત્રો, તારીખ 10, 11 અને 12 અને આમ જોઈએ તો તારીખ 15 સુધી જે છે તે હવે આ ગરમીનો સૌથી મોટો અને ભયંકર રાઉન્ડ આવવા જઈ રહ્યો છે। આ તારીખો દરમિયાન આ વર્ષ 2026ના ઉનાળાનું સૌથી મોટું તાપમાન નોંધાઈ શકે અને આખા આ ઉનાળાની અંદર જે અત્યાર સુધી ગરમી નથી પડી એ તમને પડતી જોવા મળી શકે 11 થી 15 તારીખની વચ્ચે। એનું મિત્રો મુખ્ય કારણ છે કે બંગાળની ખાડીમાં એક ભેજ બની રહ્યો છે, સિસ્ટમ બની રહી છે। એ સિસ્ટમ અને ઉપર મિત્રો પાકિસ્તાન ઉપર અત્યારે એક મિત્રો વેધર સિસ્ટમ સક્રિય છે। આ બધી અસરોના ભાગરૂપે ગુજરાત ઉપર ટેમ્પરેચર અને તાપમાન વધવાની એક ભયાનક સિસ્ટમ બની રહી છે। અને બીજા નંબરે આપણે સમજીશું કે 15 તારીખ આસપાસ જે વાવાઝોડાનો સમય છે ત્યારે આસપાસ સિસ્ટમ કેવી બનશે, ગુજરાતમાં વરસાદ કેવો થતો જોવા મળશે એ પણ સમજીશું કમ્પ્લીટ આ વિડીયોના માધ્યમથી। અને બીજા નંબરે તમારા ગામના નામ સાથેની પણ અપડેટ મળી જશે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે વિનંતી કરું છું। અને બીજા નંબરે જો તમે અમારી આ ચેનલ SMGN એટલે કે શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને રેગ્યુલર આ રીતના અપડેટ અને આ રીતના સમાચાર જાણવા ગુજરાતી સરળ દેશી ભાષામાં મળી જશે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે સીધા ફોકસ ઉપર આવીએ અને સીધા વિડીયોની વાત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દીધું ગુજરાતમાં જે છે તે ખાસ અત્યારે હાલ જે વાવાઝોડાને લઈને જે સિસ્ટમો પણ બનવાને લઈને નવી અપડેટો આવી રહી છે એ આપણે સમજીએ, ક્યાંથી કેવી રીતના વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને હાલ મિત્રો જે છે તે કઈ રીતનું આખું ફોર્મેશન બનાવીને આગળ જઈ રહ્યું છે એ બધું સમજીએ। મિત્રો અત્યારે જોશો તો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર કે જેનો આ કોમન વિસ્તાર ગણવામાં આવે છે। જોઈએ તો મિત્રો ભારતની જે છે તે આ નીચેની આ મિત્રો આ બોર્ડર છે, આ જે વી આકાર બને છે ભારતની બોર્ડર છે। ભારતની બોર્ડરની એકદમ નીચેનો જે આ દરિયાકાંઠો છે તેને આપણે જે છે તે હિન્દ મહાસાગર ગણવામાં આવે છે। તો આ હિન્દ મહાસાગર એટલે કે મોટો જે આ ભારતનો ગણીઓ ગણવામાં આવે છે અને ઇન્ડિયન ઓશિયન પણ કહીએ અને હિન્દ મહાસાગર પણ કહીએ। એની જમણી બાજુ જે છે તે આવે છે બંગાળની ખાડી, આ બંગાળની ખાડી આવે છે અને ડાબી બાજુ આવે છે અરબ સાગર। તો આ જે અરબ સાગર છે ત્યાંથી ગુજરાત ખૂબ નજીક છે। તો વાવાઝોડું જે બની રહ્યું છે એ મિત્રો બની રહ્યું છે હિન્દ મહાસાગરની અંદર। હવે અહીંયાથી વાવાઝોડું જમણી તરફ જશે તો બંગાળની ખાડી અને ડાબી તરફ જશે તો અરબ સાગર, પરંતુ જો ડાબી તરફ જઈને અરબ સાગરનું લોકેશન લેશે તો ત્યાંથી વધારે અસર બનતી જોવા મળશે ગુજરાતમાં। જો હવે મિત્રો હું તમને અહીંયા વિસ્તારથી સમજાવી આપું તો હવેની જે અપડેટ છે મિત્રો થોડી સમજવામાં અઘરી પડશે, તો ધ્યાન લગાવીને સાંભળશો તો પૂરેપૂરી અપડેટ તમને સંભળાશે। જેમાં સૌથી પહેલા જો તો 12 તારીખની આસપાસ જે છે તો મિત્રો અહીંયા હિન્દ મહાસાગરમાં જોશો તો એક સિસ્ટમ બનવાની શરૂઆત થતી દેખાઈ રહી છે અને એક પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો બનતા જોવા મળી રહ્યા છે। અને એ પવનને કારણે એ સિસ્ટમને કારણે 13 તારીખ સુધીમાં જોશો તો આખું વાવાઝોડું બનીને બંગાળની ખાડીમાં એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે। એટલે કે વાવાઝોડું જે છે તે અરબ સાગરમાં ના આવીને બંગાળની ખાડીમાં જતું જોવા મળી રહ્યું છે 13 તારીખ સુધીમાં। ત્યાર પછી 14 તારીખે મિત્રો આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીથી અંદર એન્ટ્રી લઈને
અરબ સાગર તરફ આવતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્ય માટે આ સૌથી મોટો ખતરો અહીંયા હવે મિત્રો અમને મિત્રો એક પછી એક બધી અપડેટ સમજાવું તો અહીંયા મિત્રો જોશો તો તમને ખબર પડશે પહેલા તો આપણે બધા લોકેશન અહીંયા માર્ક કરી દઈએ કે કઈ કઈ જગ્યાએ કયું લોકેશન અહીંયા આવેલું છે એ માર્ક કરીએ કે જેનાથી તમને સમજવામાં સરળતા રહે તો ત્રણે ત્રણ મિત્રો અહીંયા સર્કલ કરેલા છે આ બ્લેક સર્કલમાં ગુજરાત આવેલું છે અને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને હું અહીંયા લખીને સમજાવી દઉં કે જેનાથી તમને કોઈ વિસ્તાર યાદ રહે તો આ જે બ્લેક સર્કલ છે તે મિત્રો ગુજરાતનું લોકેશન છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગર અહીંયા તમને સમજાવું તો આ એક બાજુ અરબ સાગર અને એક બાજુ બંગાળની ખાડી છે અને તેમાં પણ હું તમને અહીંયા લખી દઉં તો મિત્રો જમણી બાજુનો જે આ વિસ્તાર છે બંગાળની ખાડી અને ડાબી તરફનો જે છે તે અરબ સાગર ગણવામાં આવે છે અને હવે અહીંયા વાવાઝોડું ક્યાં બની રહ્યું છે પ્રોપર વાવાઝોડાનું લોકેશન લઈએ તો વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં આ રીતની રિંગ બનાવી રહ્યું છે અને ત્યાર પછી મિત્રો એ રસ્તો જે છે તે બદલી રહ્યું છે એટલે કે વાવાઝોડું પહેલા તો આ રીતનું અરબ સાગરમાં બંગાળની ખાડીમાં આવી રહ્યું છે અને બંગાળની ખાડીમાંથી થઈને મિત્રો આ રીતનું ડાબી તરફ અરબ સાગરમાં આવતું જોવા મળી રહ્યું છે એટલે કે એક સાથે બે ત્રણ રસ્તા જે છે મિત્રો અહીંયા કોપીકેટ થઈ રહ્યા છે જેમાં એક બાજુ જે છે મિત્રો બંગાળની ખાડીથી આગળથી વધીને મિત્રો આ રીતનું અરબ સાગર તરફ વાવાઝોડું એન્ટ્રી લઈ રહ્યું છે અને અહીંયા મિત્રો તારીખ સમજવી પણ જરૂરી બનશે તમે તારીખ નહીં સમજો તો પણ તમને અડધી માહિતી મળી શકે તો જ્યારે આ બંગાળની ખાડીમાં વાવાઝોડું આવે છે તે તારીખ છે મિત્રો 15 થી 17 તારીખની વચ્ચે અને ત્યાર પછી અરબ સાગરમાં જેવું વાવાઝોડું પહોંચશે તો મિત્રો એ 17 થી લઈને 21 તારીખ બની જશે અને આ તારીખો સમયગાળા દરમિયાન ગુજરાતની એકદમ નજીક આવી જવાને કારણે આ વાવાઝોડું સૌથી વધારે અસર જોવા મળશે જેમાં ગુજરાતથી બંગાળની ખાડીમાં જ્યારે વાવાઝોડું હશે 15 થી 17 તારીખની વચ્ચે ત્યારે ગુજરાતનું અંતર હશે 3000 કિલોમીટર પરંતુ જ્યારે મિત્રો અહીંયા નજીક આવી જશે વાવાઝોડું જ્યારે અરબ સાગરની અંદર અને અરબ સાગરમાં આવશે મિત્રો 15 થી 21 તારીખની વચ્ચે ત્યારે મિત્રો ગુજરાતથી માત્ર 1000 કિલોમીટરની દૂરી એટલે કે એકદમ નજીક બનશે અને આ બધી પરિસ્થિતિ મેં તમને સમજાવી તો આ જે વાવાઝોડું બંગાળની ખાડીમાં પહેલા આ રીતનું આવશે અને ટર્ન મારીને મિત્રો આ અરબ સાગરની રેન્જમાં જે આવતું જોવા મળી રહ્યું છે આને મિત્રો નામ આપવામાં આવ્યું છે અત્યારે હાલ અર્નબ વાવાઝોડું અને આ જે અર્નબ વાવાઝોડું છે તેને કારણે આખો આ પરિસ્થિતિ જે બની રહી છે મેં તમને સમજાવી દીધી હવે આની અસર ગુજરાતમાં કેટલી થશે એ આપણે સમજવાનું છે અત્યારે આપણે રસ્તો સમજ્યો અને આખી પેટર્ન સમજી કે કઈ કઈ દિશા વળી રહ્યું છે પરંતુ આપણે મુખ્યત્વે એ સમજવાનું છે કે આ વાવાઝોડું જે બની રહ્યું છે તે ગુજરાતને કેટલી અસર કરશે તો ગુજરાતમાં 15 તારીખ સુધી તો કોઈ મોટી અસર થતી જોવા મળી રહી નથી પરંતુ જેવું વાવાઝોડું મિત્રો જે છે તે 16 અને 17 તારીખે અરબ સાગરમાં એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી એ વાવાઝોડું કેટલી ગતિ ધરાવે છે કેટલું મજબૂતાઈ ધરાવે છે જોવાનું રહેશે કારણ કે 21 તારીખે આ વાવાઝોડું ખૂબ મોટું બનતું જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક 90 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર સાથે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે તો આ પરિસ્થિતિ દરમિયાન ગુજરાતમાં ખૂબ અસર થઈ શકે પરંતુ આમ જોવા જઈએ તો 15 તારીખ સુધી તો ગુજરાતને કોઈ અસર નહીં થાય એ 15 તારીખ સુધીની જે અસર હશે બધી બંગાળની ખાડીના નજીકના રાજ્યોની અંદર થશે ગુજરાત નજીક ઓછી થશે પરંતુ જેવી તારીખ આગળ વધશે 15 થી આગળ તો જેવી 17, 18 અને 19 તારીખ આવશે તે તારીખો દરમિયાન આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યની અંદર પવનો ફૂંકાઈ શકે મોટા ભાગે મિત્રો વાવાઝોડાના પવન સાથે તોફાની વરસાદ આવી શકે અને આજથી મિત્રો 2-3 વર્ષ પહેલા જ્યારે બીપરજોય વાવાઝોડું આવ્યું હતું એ રીતનું વાવાઝોડાની આ દિશા જોવા મળી રહી છે જો કે અરબ સાગરમાં બીપરજોય વાવાઝોડું જે રીતનું ભયંકર બન્યું હતું જો આ વાવાઝોડું એટલું બનશે તો હું તમને રેગ્યુલર અપડેટ આપતો રહીશ કારણ કે વાવાઝોડાની અંદર મિત્રો એવું હોય છે કે કોઈ એક પ્રોપર દિશા હોતી નથી ગમે ત્યારે દીકલે ને પગલે અને કલાકે વાવાઝોડું મિત્રો ટર્ન મારી શકે દિશા બદલી શકે તો અત્યારે મેં તમને આખો જે પ્લાન સમજાવ્યો કે કઈ રીતનું આગળ વધી રહ્યું છે અને કેવી રીતના ગુજરાત તરફ કઈ તારીખે આવી રહ્યું છે આ મિત્રો પ્લાન મેં તમને આજની તારીખ પ્રમાણે સમજાવ્યો છે એટલે કે આજની તારીખ પ્રમાણે સમજાવ્યો અને જ્યારે મિત્રો નજીક આવશે 15 તારીખ ત્યારે મિત્રો આ પ્લાન બદલાઈ શકે વાવાઝોડું દિશા બદલી શકે અને ત્યારે મિત્રો જે કંઈ પણ દિશા હશે ત્યારે આપણે ફરીથી વાત કરીશું અને રોજે રોજ આપણે આ ચેનલ પર વિડીયો મૂકતા રહીશું આજની પરિસ્થિતિને આધારે મેં તમને સમજાવ્યું હવે સમજીએ કે ગુજરાતમાં હાલ અત્યારે કોઈ વરસાદની આગાહી છે કે નહીં કારણ કે અત્યારે મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી રહી છે તેની વચ્ચે 10/5/2026 અને રજાનો દિવસ રવિવાર કેવો રહેશે ગુજરાત રાજ્ય માટે તો મિત્રો 10 તારીખ આસપાસ ગુજરાતમાં એટલી કોઈ બીજી તો મિત્રો મોટી આગાહી નથી વરસાદની તમે અહીંયા લાઈવ જોઈ શકો કે ગુજરાતની આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ કે કોઈ મોટી મિત્રો અપડેટ જે છે તે સૂચવવામાં આવી નથી રહી જે કે પણ સિસ્ટમો છે મહારાષ્ટ્ર સુધી દેખાઈ રહી છે મહારાષ્ટ્રના ભાગમાં જોશો તો અત્યારે ભારે વરસાદ પણ શરૂ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર જે છે તે કોઈ અવશેષો પહોંચે વાદળ પહોંચે તો છૂટાછવાયા ઝાપટા પડી શકે બાકી ગુજરાતમાં 10 તારીખ સુધીની જે રેન્જ બને છે તેમાં કોઈ મોટા વરસાદની તો સંભાવના નથી વાદળોને આધારે પણ તમને અહીંયા સમજાવું તો એકલ દોકલ સેન્ટર ઉપર વાદળો જોવા મળી રહ્યા છે અને એ ભાગોમાં કે જ્યાં વાદળો છે ત્યાં તમને છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે જેમ કે 10 તારીખની અંદર જોશો
તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક સેન્ટર ઉપર વાદળો છે, જેમ કે મધ્ય ગુજરાત ઉપર પણ જોશો તો અમદાવાદ, લુણાવાડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ઉપર જોશો તો અરવલ્લી લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં વાદળો બની રહ્યા છે. પરંતુ આ વાદળ જે છે મિત્રો એટલા કોઈ મહત્વના નથી, એટલા કોઈ ભયંકર નથી કે ગુજરાતમાં વરસાદ આવી શકે. તો ગુજરાતમાં આમ પાકા પાયે જોવા જઈએ તો 15 તારીખ સુધી તો ગુજરાતમાં હવે કોઈ વરસાદની આગાહી નથી. પૂરેપૂરો વિરામ તમને વરસાદ ઉપર જે છે તે મિત્રો મળતો જોવા મળશે અને આ તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદની પણ કોઈ મોટી સંભાવના નથી. જો કે મિત્રો વાદળો આવી જાય અને અચાનક કોઈ વરસાદી ઝાપટા પડે તો એ મિત્રો માત્ર ઝાપટા લેવલના જ પડશે, કોઈ મોટી સિસ્ટમ આસપાસ નથી, એટલે કોઈ વરસાદની હમણાં આગાહી નથી અને પડશે તો પણ એક માત્ર અપવાદ સ્વરૂપે એકલ સેન્ટરોમાં ઝાપટા સ્વરૂપે પડી શકે. બાકી વરસાદની ભલે આગાહી ના હોય પરંતુ ગરમીને લઈને ખૂબ મહત્વની અપડેટ આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો આ માહિતી તમારે હવે કાન ખોલીને સાંભળવાની રહેશે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડા વિશે તો અપડેટ મેં તમને આપી, પરંતુ ગરમી વિશે હવામાન વિભાગે એક એલર્ટ બહાર પાડી દીધું છે, કારણ કે ગુજરાતના ઇતિહાસમાં આ વર્ષના ઉનાળાના સૌથી ઘાતક ગરમીની શરૂઆત થઈ જવાની છે. આવતીકાલથી 10 થી 15 તારીખની વચ્ચે ગુજરાતમાં ખૂબ ભારે ગરમી અને હીટ સ્ટ્રોક પડવાની આગાહી છે. ત્યારે આ ગરમી જે છે તે મિત્રો એટલી વધારે રહેવાની છે કે હવામાન વિભાગે એનું એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને ઓલમોસ્ટ 45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે મિત્રો તમને જોવા મળી શકે 10, 11, 12, 13 અને 15 તારીખ સુધી. આમ જોવા જઈએ તો 10 થી 15 તારીખ ટૂંકમાં 5 દિવસ તમારે સાવચેતી રાખવી પડશે અને ગરમી માટે પૂરેપૂરીની તૈયારી રાખવી પડશે, કારણ કે ટેમ્પરેચર અને જે તાપમાન જે છે આપણું ગુજરાતનું તેની અંદર મોટા ભાગના સેન્ટરોમાં 45, અમુકમાં 44 ડિગ્રી સુધી તાપમાન જશે. અમદાવાદ લાગુના વિસ્તારો અને રાજકોટ લાગુના જે શહેરો છે ત્યાં તો અત્યારથી 45 ડિગ્રી નજીક તાપમાન પહોંચી ગયું છે અને બાકી પણ મિત્રો જોઈએ તો ઓલમોસ્ટ ગામડાઓની અંદર પણ આ તાપમાન જઈ શકે. ત્યારે બીજી અપડેટ મિત્રો એ છે કે ખાસ કરીને આ જે તાપમાન છે તેની અંદર કારણ વગરનું બપોરના સમયગાળા દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ, કે જેનાથી મિત્રો અત્યારે રોગથી બચી શકાય, કારણ કે ગરમીને લઈને ડિહાઇડ્રેશન, ઝાડા, ઉલટી, ગરમી, તાવ આ બધી વસ્તુઓની અંદર વધારો થતો હોય છે. બાકી વિડીયોની અંદર આપણે એટલું રાખીએ છીએ, વાવાઝોડા વિશે તમને ફટાફટ અપડેટ આપીએ તો મિત્રો જોઈ લો આ જે ફોટો આવી રહ્યો છે આ સેટેલાઇટના માધ્યમથી લેવામાં આવેલો વાદળનો ફોટો છે અને આ ફોટો છે મિત્રો તારીખ 18 તારીખ નજીક જો મહારાષ્ટ્ર નજીક આ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને એને કારણે ભારે વરસાદોની સંભાવના છે. બાકી આ વિડીયોમાં આપણે જે કંઈ પણ માહિતી મેળવીએ મિત્રો આજની તારીખ પ્રમાણે મેં તમને સમજાવી છે, એટલે કે તારીખ 9 અને 10 તારીખ આસપાસ જે સિનેરીઓ બની રહ્યા છે તેને આધારે સમજાવી છે. ત્યાર પછી જો કોઈ આને લઈને દિશા પરિવર્તન થશે, નવી માહિતી આવશે તો પ્રોપર હું વિડીયો આવતીકાલે બનાવીને તમને માહિતી આપીશ. બાકી ઓરિજિનલ સાચી ને સચોટ માહિતી જો તમારે જાણવી હોય તો હવામાન વિભાગની માહિતી જ ફોલો કરવી અમારા અનુભવને આધારે અમે પ્રયાસ કરીએ છીએ તમને સમજાવવાની. બાકી પાકા પાયે હવામાન વિભાગની જ માહિતી માન્ય ગણવામાં આવશે. તો આજ માટે આટલું જ રાખીએ છીએ, રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.